નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલના માતૃશ્રી સ્વર્ગસ્થ શારદાબેન પટેલનું આજરોજ નારણપુરા ખાતે આવેલ ડીકે પટેલ હોલમાં બેસણું અને શ્રદ્ધાંજલિનું આયોજન કરાયું હતું, જેમાં ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષભાઈ નાયક, ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર સંઘ ગુજરાતના મહામંત્રી આર કે થાપા, પબ્લિક ન્યૂઝના એમડી મનીષભાઈ શાહ, ગુજરાત સન્માન ન્યૂઝના તંત્રી એપી રાણા, નારણપુરા વિધાનસભા મીડિયા કવરેજ રિપોર્ટર સંઘના વિનોદ પટેલ, અરુણભાઈ દરજી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ગૌતમભાઈ મિસ્ત્રી અને નરેન્દ્ર મોદી વિચાર મંચના નવીનભાઈ અગ્રવાલ વગેરે મહાનુભાવોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે ધોરણ 12નું સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં વિજ્ઞાન પ્રવાહનું 80.45% જ્યારે સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું છે. 12 સાયન્સમાં વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે, જ્યારે સામાન્ય પ્રવાહની 1000થી પણ વધારે શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ધોરણ 10નું પરિણામ 11 મીના રોજ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.